રમેશભાઈ પરતા ગીર સોમનાથના તાલાળા તાલુકાના ઉમરેઠી ગામથી. શું સમસ્યા છે ભાઈ આપને? સમસ્યા મારે જેટકોનો એક મારા ખેતર વચ્ચે ટૂંકમાં પોલ આવે છે. એ નોટિસ આપ્યા પછી થોડાક જ દિવસમાં ડાયરેક્ટ હુકુમ નીકળી ગયો મારા નામનો કે આ ભાઈને ટૂંકમાં પસંદ નથી. કેમ એવું થયું? હા, સીધો હુકુમ નીકળી ગયો. મને જાણ જ નથી કે મારા ખેતરમાં પોલ આવે. કઈ કંપની છે? જેટકો વાળા એમ? હા, અને મેં ના પાડી કે ભાઈ મારે વળતર નથી જોતું. મારે 2-4 વીઘા જમીનમાં 4 વીઘામાં 1.5 વીઘામાં આવે તો મારે કઈ રીતના કરવું? તો કલેક્ટરની બદલી થઈ ગઈ ને આગળ 2 દિવસ પહેલા હુકુમ નીકળી ગયો. તો હવે અમે કલેક્ટર સાહેબને મળવા જઈએ તો એ પ્રોટેક્શન લઈ અને હવે એ ટૂંકમાં પોલ નાખવાના છે. તો 4 વીઘામાં ટૂંકમાં 2 વીઘામાં તો સાહેબ પોલ આવે. મેં ના પાડી છતાંય અમારી કોઈ પરમિશન નહીં, છતાં પણ દાદાગીરીથી સીધા નાખી દઈ છે. બિલકુલ. તો તમે જેટકોને એમડી ને રજૂઆત કરી છે ક્યારે? હા, રજૂઆત અમે કલેક્ટર સાહેબ પાસે ગયા ત્યારે પણ જેટકોને ત્યાં ઓફિસરો અને બધા 8 થી 10 સાહેબો હતા. હવે એ લોકો એમ કે આ લોકોને નોટિસ આપી તો પણ અમે મનાઈ કરીએ છતાં પણ સીધા હવે એની હુકુમ આવી ગયો. તો હવે હુકુમ અમે એની સામે શું કરી શકીએ? એમાં તો કઈ ના થાય. હવે પ્રોટેક્શન લઈને આવે તો અમારે ત્યાં શું કરવાનું? અમારી જમીનમાં અમને ત્યાંથી બહાર કાઢી નાખશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.